બોલ શ્રી गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, सुरभि मात की जय। બહુ સુંદર બતાવ્યું, બહુ સરળતાથી બનાવ્યું। હવે બોલો કામધેનુ માતા કી જય, ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય। હવે બીજો એક પ્રશ્ન એવો છે કે સિંહનો બતાવ્યો, મસ્તકનો બતાવ્યો, ભાવાર્થ બહુ સુંદર બતાવ્યો, ને હવે બીજો ભાવાર્થ એ છે કે ગાય માતાની નજર, આંખો જે છે, નજર, દ્રષ્ટિ જો છે, એમાં કયા કયા દેવતાનો વાસ છે, એ મુદ્રિકા વિતા તમે બતાવો કે એમાં કયા કયા દેવતા બિરાજે છે અને કયા ભાવથી બિરાજે છે। બહુ સુંદર પ્રશ્ન છે। અનેક જિજ્ઞાસુ ગૌભક્તો એવો પ્રશ્ન પ્રગટ પણ કરે છે કે ગૌમાતાના શ્રી નેત્રોમાં કયા દેવતાઓ બિરાજમાન છે। ગૌમાતાના જમણા નેત્રમાં સૂર્યદેવ અને ડાબા નેત્રમાં ચંદ્રદેવ બિરાજમાન છે। અર્થાત કે જે વ્યક્તિ, જે મનુષ્ય માતા પિતાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ઈચ્છુક છે, તે મનુષ્ય સૂર્ય અને ચંદ્રના ભાવથી, અર્થાત માતા પિતાના ભાવથી ગૌમાતાના નેત્રોમાં તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે તેમના નેત્રોથી તેમના દર્શન કરે છે તો સદૈવ તેમને તેમના પ્રતિ કરુણા ભાવ પ્રગટ કરે છે। ગૌમાતા તેના પ્રતિ વાત્સલ્ય ભાવ પ્રગટ કરે છે અને માતા પિતાના આશીર્વાદ પણ તે ભક્ત પામી શકે છે। આજે આ ઘોર કલિકાલમાં માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવું એ અતિ આવશ્યક બની ગયું છે કે પહેલા તો લોકો એ સમજતા હતા કે માતા પિતાના આશીર્વાદની અમને આવશ્યકતા છે, પરંતુ આજે તો આપણા બાળકોને આપણે શીખવાડવું પડે છે કે માતા પિતાના આશીર્વાદ લેવાનું પ્રારંભ કરો, તેના વિના આ સંસારમાં બીજી કોઈ કૃપા દ્રષ્ટિ, બીજો કોઈ આશીર્વાદ આપણને કામ આવવાનો નથી। કેમ કે માતા પિતાના આશીર્વાદ તો એ આપણા સફળતા ચડવાનું પગથિયું છે કે માતા પિતાના આશીર્વાદથી જ બધું પ્રારંભ થાય છે। ગુરુના આશીર્વાદ, પ્રભુના આશીર્વાદ, ગૌમાતાના આશીર્વાદ, એ માતા પિતાના આશીર્વાદથી જ પ્રારંભ થાય છે। તો એટલા માટે અને કહેવામાં પણ આવે છે કે આપણા અન્ય પરિવારજનો, મિત્રજનો, કુટુંબીજનો એ બધા એવી ઈચ્છા પ્રગટ કરે છે કે આ વ્યક્તિ આગળ વધવો જોઈએ, આ વ્યક્તિ બહુ ઉન્નતિ કરવો જોઈએ, પરંતુ મારાથી વધારે નહીં, મારા બાળકોથી વધારે નહીં એવો ભાવ હોય છે। પરંતુ માતા પિતા જ આપણા જીવનમાં એક એવી સુંદર દિવ્યાત્માઓ છે કે જે એવી ઈચ્છા પ્રગટ કરે છે કે આ મારા બાળકો અમારાથી પણ આગળ વધવા જોઈએ, અમારાથી પણ વધારે એમની સફળતા થાય, અમારાથી પણ વધારે એ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે તેવી ઈચ્છા પ્રગટ કરે, સદૈવ નિસ્વાર્થ ભાવથી આપણી સેવા કરે છે કે માતા પિતા એ પુત્ર પુત્રીઓની સદૈવ સેવા કરે છે। પોતાની સંપૂર્ણ દિનચર્યા, એ પોતાના સંપૂર્ણ સપનાઓનો પણ ત્યાગ કરી દે છે માત્ર અને માત્ર પોતાની સંતાનો માટે। તો આ જ પ્રકારે ગૌમાતાના નેત્રોમાં એકીટક જોવા માત્રથી, તેમના દર્શન કરવાથી તેમના નેત્રોમાં જે કરુણા ભાવ છે, તે કરુણાને, તે વાત્સલ્યને, તે માતૃત્વને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણને તેવા પરિણામ, સુંદર પરિણામ પણ પ્રાપ્ત થાય છે। તો સૂર્યચંદ્ર પણ બલવાન થાય છે અને આ જ પ્રકારે ગૌમાતાના આપણે નિત્ય દર્શન કરીએ, ગૌમાતાને કૃપા દ્રષ્ટિ આપના સૌ પર બની રહે તેવી જ ગૌમાતાને શ્રી ગિરિરાજજીને આપણે પ્રાર્થના કરીએ। બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેनु માત કી જય, સુરભી માત કી જય।